અમરેલીની બાય નગરપાલિકાની લાલિયાવાડીથી લોકો પરેશાન છે। જન્મના દાખલા માટે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વિનામૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ 20 થી 50 રૂપિયામાં વેચવામાં આવે છે। મહિલાઓ, વૃદ્ધો સહિતના અરજદારો દાખલો લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહે છે। ફોર્મ માટે પૈસા ઉઘરાણી કરતા કર્મચારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતા એક પાલિકા કર્મચારીને છૂટો કરવામાં આવ્યો। ચીફ ઓફિસરે જવાબદારી પોતે લેવાના બદલે અરજદારોના વર્તનના કારણ ગણાવ્યું છે અને તેથી અરજદારો હવે યોગ્ય વ્યવસ્થા અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે। દિવસથી ધક્કા ખાઉં છું, મારું કામ બગાડું છું, નોકરી જવાનું પણ 2 દિવસ રજા મૂકી, આજે તો ચાલુ નોકરી આવી છું, શી ખબર સરને ખબર પડી જાય તો મને નોકરી બી કાઢી શકે બરાબર, પણ આમ કામ કર્યા વગર ચાલે એવું નહીં। એટલા માટે હું 4 દિવસથી ધક્કા ખાતો હતો। આજે ઉભો રહ્યો લાઇનમાં, આજે ટોકન મળી છે, ₹50 આપ્યા છે અને ટોકન લીધી છે। ફોર્મ તો આપ્યું છે, ખબર નહીં હવે દાખલો આજે મળે કે કાલે મળે। 2-3 જણા એવા બી મળ્યા કે જેમનું ફોર્મ તો લઈ લીધું છે, પણ એવું કહેવામાં આવ્યું છે કે હું તમને ફોન કરીશું અને 3-4 દિવસ પછી લઈ જઈશું બરાબર, એ રીતે કહેવામાં આવ્યું છે। અને ટોકનના ₹50 લેવામાં આવે છે। દાખલા કઢાવવા માટે જ્યારે આવે કોઈ તો એને એક ફોર્મ લેવાનું આવે છે। ફોર્મના નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ₹20ની ઉઘરાણી કરે એક ફોર્મના બરાબર। તો એ ફોર્મ લગભગ દિવસના 100 અરજદારો આવતા હોય તો મહિનાના 70,000 થી 80,000 રૂપિયાની કાળી કમાણી થઈ બરાબર, ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી। હવે એ તપાસનો વિષય છે કે પૈસામાં કટકી કયા અધિકારી જોડે જતી હોય। 5 ધક્કા ખાય તેમ છતાં એનો દાખલો નથી નીકળતો। કાલે ચીફ ઓફિસર સાથે આપણે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે કાર્યવાહી કરીએ છીએ। વિના મૂલ્યે અમે આપીએ જ છીએ અને એ આપણે કચેરીનો સમય છે એ 10:30 વાગે છે। 10:30 વાગે કચેરી ખુલે। 10:30 પહેલાં અમે કોઈ પણ અરજદારને ઓફિસમાં બોલાવતા નથી, પરંતુ અરજદારો છે એ જાતે જ 7 વાગ્યાના 8 વાગ્યાના એ આવીને ઊભા રહી જાય છે। કોઈ અરજદારોને પણ એમ કહેલું નથી કે આની જોડેથી ફોર્મ લેવાનું છે। તે છતાં ઝેરોક્સ સેન્ટર ઉપરથી એ ફોર્મ લાવ્યો હશે અને એ કર્યું હશે। કાલે જેવું મારા ધ્યાન ઉપર આવ્યું અને એ થયું એટલે તરત જ એ કર્મચારીને મેં તગેડી મૂક્યો છે। બાયડ નગરપાલિકામાં જન્મના દાખલામાં એક મોટી ગેરરીતિ સામે આવી છે। એક વિડીયો વાયરલ થયો અને ઘટસ્ફોટ થયા કે જાણે કે અહીં આ તમને હાથમાં દાખલો બતાવીશ કે જે વિનામૂલ્યે રાજ્ય સરકાર નગરપાલિકાઓ દ્વારા લોકો સુધી પહોંચાડે છે। આ ફોર્મ તેના 20 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા। ખાસ કરીને ગઈકાલે ઘટસ્ફોટ થયો, ત્યારબાદ જે વ્યક્તિ વેચી રહ્યો હતો રૂપિયામાં તેને અહીંથી ખસેડી દેવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવીશ કે દિવસના 70 થી 80 લોકો અરજદારો અહીં આવે છે। નાના ભૂલકાઓ, નાના બાળકો સાથે અહીં પહોંચે છે કે જન્મનો દાખલો કઢાવવા માટે। તેમને અહીં ધરમ ધક્કા 4 થી 5 વખત ખાવા પડે છે, પરંતુ કોઈ ભલામણ હોય અથવા રૂપિયા આપે તો 400 થી 500 રૂપિયામાં તાત્કાલિક અસરથી તેમને દાખલો મળે છે। આ પ્રકારનો ઘટસ્ફોટ એક અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે। લોકોની જે પ્રકારે હેરાનગતિ થઈ રહી છે, પોતાના બાળકો, પોતાના પરિવાર સાથે અહીં આવતા હોય છે। આ સંજોગોમાં નાના ભૂલકાઓ જે નાની વયના છે તેમના માટે સરકાર હવે સંવેદના રાખે, કારણ કે સંવેદનશીલ સરકાર છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાયડ નગરપાલિકા સંવેદના ભૂલી ગઈ છે અને નાના ભૂલકાઓ સાથે પરિવારજનો હાલ જન્મના દાખલા માટે હેરાન થઈ રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાયડ, અરવલ્લી। ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ઘાઘરા અને સરયુ નદીઓ પૂરની સ્થિતિમાં છે। એલ્ગિન બ્રિજ પર પાણીનું સ્તર ભયના નિશાનથી 38 સેન્ટીમીટર ઉપર પહોંચી ગયું છે। પૂરનું પાણી મસ્સી તાલુકાના 1 ડઝન ગામોમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે। ગામ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને બધા રસ્તા બંધ થઈ ગયા છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનો જરૂરી વસ્તુઓ મેળવવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી નાવનો ઉપયોગ કરી રહ્યા છે। બહરાઇચમાં ડીએમએ એનડીઆરએફ ટીમ સાથે હોડી દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। પૂરમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે અને પર્વતોમાં સતત વરસાદ પછી ઘાઘરા નદીમાં નેપાળી નદીઓનું પાણી વધતા પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે। મસી વિસ્તારના ઘણા ગામોમાં પૂરે તબાહી મચાવી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માતોરા ગામમાં પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। આ ગામમાં લાખોના ખર્ચે સંપ અને પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે અહીં જે સંપ અને ટાંકી બનાવી છે તેમાં એક ટીપું પાણી આવતું નથી અને છેલ્લા 10 વર્ષથી આ જ સ્થિતિ છે। નલ સે જલ યોજનાના નળ તો લગાવ્યા, પરંતુ આજ દિન સુધી તેમાં પાણી આવ્યું નથી। 500 થી વધુ વસ્તી ધરાવતું આ ગામ અત્યારે પાણી માટે રાહ જોઈ રહ્યું છે। જોકે સરકારે પોચંબા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો અને પાણી પુરવઠા વિભાગે સંપ મોટર વીજલાઇટ પાણીની લાઇન કરી, પરંતુ અધિકારીઓની અણઆવડતને લઈ સંપ સુધી પાણી ન પહોંચી શકતા પાણીની સમસ્યા ઊભી થઈ છે।
નળ સે જલની યોજના પાણી માટે 100% પૂર્ણ બોલે છે, પણ પાણી અત્યાર સુધી અમારા ગામમાં આવતું નથી અને દર વર્ષે પાણીની લાઈનો ખોદે અને પાછી પૂરી દે, પણ પાણી અત્યાર સુધી નળ સે જલનું આવતું નથી. એટલે અમારી માંગ એવી છે કે ઘેર ઘર સુધી પાણી પહોંચે. તમે જે 10 વર્ષથી જે ટાંકો બનાવવામાં આવેલો છે એમાં બિલકુલ પાણીનું ટીપું સુધી નથી આવેલું અને લોકોની માંગણી એવી છે કે જે ભાઈ તમે ટાંકો બનાવ્યા છે એમાં પાણી પહોંચાડે અને અમને પાણીની જે સમસ્યા છે એમાંથી નિરાકરણ મળી જાય. છેલ્લા 10 વર્ષથી ટાંકો ખાલી શોભાના ગાંઠિયા સમાન જ દેખાય છે અને જે લોકો પાણીની સુવિધા કરે છે પોતપોતે બોર ને બધું, તો એ બોરમાં જે પાણી આવતું છે એ પાણી પણ ક્ષારવાળું કે જેના કારણે નાના બાળકોથી માંડીને મોટા જે પાણીના કારણે થતા રોગો છે, ટાઇફોઇડ છે, ઝાડા ઉલટી છે, એ બધા રોગનો પણ ભોગ બની રહ્યા છે. નસવાડી તાલુકાના 119 ગામના લોકોને શુદ્ધ પાણી મળે નર્મદાનું, તે માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે નસવાડી તાલુકાનો માથેરા જે ગામ છે તે ગામની અંદર સંપ બનાવવામાં આવ્યો છે કે ગામના લોકોને નર્મદાનું ફિલ્ટર પાણી મળી રહે તે માટે. પરંતુ ગામના લોકો જણાવી રહ્યા છે કે ગામની અંદર પાણી ગામના લોકોને મળ્યું નથી. જ્યારે આ કોન્ટ્રાક્ટરની અંદર લગભગ અંદાજે 2 કરોડ રૂપિયા ચૂકવણું કરવામાં આવે છે કે 119 ગામને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, પરંતુ આ ગામના લોકો જે કહી રહ્યા છે કે આજે ગામની અંદર ટીપું પાણી મળ્યું નથી, જેના કારણે ચોક્કસ લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર વેટ ઉતારવામાં આવ્યું હોય તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે જ્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા જો ખર્ચ કરવામાં આવતો હોય તો ગામના લોકોને પીવાનું પાણી કેમ નથી મળતું. આમ તો આજે કામ જે છે તે ચોપડે 100% પૂર્ણ બતાવવામાં આવ્યું છે, પરંતુ હાલ જમીનની હકીકત કંઈક અલગ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. 8 થી 10 સપ્ટેમ્બર વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત.